વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હનુરામ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલી દાળ કચોરીમાં વંદો મળતા ગ્રાહકની દીકરીની તબિયત બગડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ દાળ કચોરી ખાધા બાદ નાની દીકરીને 2 થી 3 વાર ઉલટી થઈ હતી, જેના કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ખોરાકમાં જીવાત મળવી એ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફટી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આરોગ્ય વિભાગ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે નહીં. ગ્રાહકો દ્વારા આરોગ્ય વિભાગને ફરિયાદ કરવાની તૈયારી ચાલી રહી છે. જોવામાં રહ્યું છે કે તંત્ર આ પ્રકારની બેદરકારી સામે કડક પગલાં લે છે કે પછી મામલો રફેદફે થઈ જશે. ખોરાકની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી જનસ્વાસ્થ્ય માટે જોખમ બની શકે છે. આવા કિસ્સાઓમાં જવાબદાર તંત્રની કાર્યવાહી મહત્વપૂર્ણ બની જાય છે. આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો. ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા, હું અને મારી 2 ડોટર. હવે ડોટરે પેલું એક છોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી, કચોરી ચાટ. તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને વંદો નીકળ્યો છે. હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી. હવે આ છોકરીને અમારે એની સાથે ચેડાટ કરી રહ્યા છે. આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે. અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ, છોકરાઓને સારું ખવડાવીએ. શું કહેશો આટલી મોટી બ્રાન્ડ અને આવા બેદરકારી પૂરા વાતાવરણ? ના, આ લોકોની બહુ બેદરકારી છે. હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો જ એનું એ છે. શું મેનેજર સાથે વાત થઈ તો શું કહેતા હતા? એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી, એટલે કે હવે માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે. એટલે આવી બેદરકારી કહીને માફ કરવાની વાત કરે છે? ના, એ માફ થાય એવું જ નથી. ચલો આપણે તો ઠીક છે, પણ આ છોકરીઓને ફૂડમાં આવી રીતે જો આપણે ફીલ બી કરીએ તો આપણાને વોમિટ થઈ જાય. જ્યારે દીકરી ખાતા બચી ગઈ. અત્યારે એકદમ ઢીલી થઈ ગઈ છે. બોલો, એકદમ એને વોમિટ થઈને હવે એના મગજમાં એ જ ફરે છે કે ભાઈ આ રીતનું થઈ ગયું છે. શું નામ આપનું? મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે.